ગૌમાંસના ખરીદ વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં ગાયની કતલ કરી તેના માંસનું ખરીદ વેચાણ થતું રહે છે. કસાઈઓ દ્વારા ગૌમાંસની હેરફેર કરવામાં આવે છે. ગૌરક્ષકો દ્વારા આવા તત્વોને પકડવામાં આવે છે. ત્યારે સુરતની ઉત્તરાણ પોલીસે માંસ કટિંગ કરતા 5 ઈસમોને ઝડપી પડ્યા છે. કઠોર ગામ ખાતે આવેલ તાળીવાડમાં ગૌવંશનું માંસ કટિંગ થતું હતું. ત્યારે બાતમીના આધારે દરોડા પાડતા ગૌમાંસ કટિંગ કરતા 5 ઈસમો ઝડપાયા હતા. પોલીસે 197 કિલો માંસ તથા ગૌવંશ કટિંગ કરવાના સાધનો મળી ₹86,000 થી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દુકાન માલિક અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ, રહીશ શેખ, સાહિલ પઠાણ, રશીદ શેખ અને મયુનુદ્દીન મફાતીને ઝડપી પડ્યા હતા. જેમાં અબ્દુલ કાદર ઉર્ફે સાજિદ શેખ પોતાની દુકાનમાં આ ઈસમોને રાખીને કામ કરાવતો હતો. ગૌવંશનું ગેરકાયદેસર કટિંગ કરીને ગૌમાંસનો જથ્થો કઠોર ગામમાં રાખેલો છે. એ આધારે પોલીસે ત્યાં જઈ અને રેડ કરતાં ગૌમાંસ 197 કિલો અને ગૌમાંસ કરવાના સાધનો મળી કુલ 86,200ની કિંમતનો મુદ્દામાલ આરોપી સાથે પકડેલો છે. તમામ રહેવાસી અબરામા કઠોર ફળિયામાં એને પકડી અને કાયદેસરની કાર્યવાહી કરી હાલ તપાસ ચાલુ છે.